આજે આપણે નર્મદા નદીની પ્રેમ કથા સાંભળીશું, જે સાંભળીને આપણે ભાવુક થઈ જઈશું. તો શું છે આ નર્મદા નદીની અધૂરી પ્રેમ કહાની? મત્સ્ય પુરાણમાં નર્મદા નદીનો મહિમા આ રીતે વર્ણન કરવામાં આવેલો છે કે કનખલ ક્ષેત્રમાં ગંગા નદી પવિત્ર છે અને કુરુક્ષેત્રમાં સરસ્વતી નદી. પરંતુ ગામ હોય કે વન હોય, નર્મદા સર્વત્ર પવિત્ર છે. યમુનાનું જળ 1 સપ્તાહમાં, સરસ્વતીનું જળ 3 દિવસમાં, ગંગાજળ એ જ દિવસ માટે અને નર્મદા નદીનું જળ તે જ ક્ષણે, જે ક્ષણે આપણે માતા નર્મદા નદીના દર્શન કર્યા હોય. એક અન્ય પ્રાચીન ગ્રંથમાં પણ સપ્ત સરિતાઓમાં આ ગુણગાન આ રીતે ગાવામાં આવેલા છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ. આમ નર્મદા નદીના ફક્ત દર્શન કરવા માત્રથી જ સ્નાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આવો તો આજે આપણે નર્મદા નદીની અધૂરી પ્રેમ કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. નર્મદા નદીની પ્રેમ કથા લોકગીતો અને લોકકથાઓમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કથા મળે છે. સોનભદ્રએ નર્મદા નદીની દાસી જુહિલાની સાથે સંબંધો બાંધવાને લીધે નર્મદા નદીએ પોતાનું મોં બીજી દિશામાં પલટીને ત્યાંથી ઉલટી દિશામાં ચાલી નીકળ્યા. સત્ય અને કથ્યનું મિલન જુઓ તો ખરા. નર્મદા નદી વિપરીત દિશામાં વહે છે અને તે હંમેશા વિપરીત દિશામાં વહેતી દેખાય છે. માન્યતા અનુસાર નર્મદા નદીને પોતાના પ્રેમી સોનભદ્રથી છેતરાયા બાદ તેમણે આજીવન કુંવારી રહેવાનો ફેંસલો તો કરી લીધો, પરંતુ શું એ સાચો ફેંસલો હતો? સાથે જ તેઓ ગુસ્સાની આગમાં કાયમ માટે ચીરકુંવારી બની રહેવાનું તેમનું સ્વપ્ન હતું કે પછી પ્રેમી સોનભદ્રને દંડિત કરવા માટે તેમને સૌથી બહેતર આ ઉપાય લાગ્યો હશે. નર્મદા અને સોનભદ્રનો વિવાહ થવાનો હતો. વિવાહ મંડપમાં બેસવાના એન વખત પર નર્મદાને ખબર પડે છે કે સોનભદ્રની દિલચસ્પી તેમનામાં નહીં, પરંતુ તેમની દાસી જુહિલામાં છે. ત્યારે નર્મદા નદી આ અપમાન સહન નથી કરી શકતા અને મંડપ છોડીને ઉલટી દિશામાં ચાલી નીકળે છે. સોનભદ્રને પોતાનો ભૂલનો અહેસાસ થાય છે, પરંતુ તેઓ નર્મદાની પાછળ પણ ભાગ્યા, તેમને બોલાવતા રહ્યા કે તમે પાછા ફરો નર્મદા. પરંતુ નર્મદા નદીએ પાછા તો ન ફર્યા, પરંતુ તેઓ ઉલટી દિશામાં ચાલવા લાગ્યા. હવે ભૌગોલિક સત્ય તો જુઓ કે નર્મદા ભારતીય પ્રાયદ્વીપની 2 મુખ્ય નદીઓ ગંગા અને ગોદાવરીથી વિપરીત દિશામાં વહે છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. કહેવામાં આવે છે કે નર્મદા નદી એક બિંદુ વિશેષથી સોનભદ્રથી અલગ થઈને જોવામાં આવે છે. કથાનો સાર એ છે કે નર્મદાએ એટલા માટે ચીરકુંવારી નદી બનવાનું પસંદ કર્યું અને ગ્રહો અને વિશેષ મેળ સ્વયં ગંગા નદી પણ અહીં સ્નાન કરવા આવે છે અને એટલા માટે જ આ નદીને ગંગા કરતાં પણ પવિત્ર નદી માનવામાં આવે છે. એક અન્ય કથા અનુસાર નર્મદાને રેવા નદી અને સોણભદ્રને સોનભદ્રના નામથી ઓળખવામાં આવે છે. નદ એટલે કે નદીનું પુરુષ રૂપ.
રાજકુમારી નર્મદા રાજા મેખલની પુત્રી હતા અને રાજા મેખલે પોતાની અત્યંત રૂપવાન પુત્રીને વિવાહ કરવાનું નક્કી કર્યું. જે રાજકુમાર ગુલાબ કાવલીને દુર્લભ પુષ્પ તેની પુત્રીને લાવીને આપશે તેની સાથે પોતાની પુત્રીનો વિવાહ સંપન્ન કરશે. રાજકુમાર સોનભદ્ર ગુલાબ કાવલીના ફૂલ લઈને આવે છે. આથી રાજકુમારી નર્મદાનો વિવાહ તેમની સાથે નક્કી થાય છે. સોનભદ્ર પાસે પહોંચી ગયા બાદ રાજકુમાર સોનભદ્ર તેમને નર્મદા સમજીને ભૂલ કરી બેસે છે અને જુહીલાની નિયતમાં ખોટ આવી જાય છે. રાજકુમારનો પ્રેમનો એકરાર તે સ્વીકારી લે છે અને રાજકુમાર સાથે તેમને જોવા મળે છે અને આ તરફ નર્મદાનો ધીરજ ખૂટી જાય છે. દાસી જુહીલાને આવવામાં મોડું થઈ ગયું અને તેઓ સ્વયં સોનભદ્રને મળવા માટે જાય છે. ત્યાં પહોંચીને જુએ છે તો સોનભદ્ર અને જુહીલાને સાથે જોઈને પોતાનું અપમાન થયું હોય તેવું લાગે છે અને તેઓ ભીષણ આગમાં સળગી રહ્યા હોય તેવો તેમને અહેસાસ થાય છે અને ત્યાંથી જ તેઓ ઉલટી દિશામાં ચાલી નીકળે છે અને ફરી ક્યારેય પાછા નહીં ફરે તેવું તે કહે છે. સોનભદ્રને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને પોતાના સ્વાભિમાન અને વિદ્રોહના પ્રતીક બની નર્મદા ક્યારેય પાછા ફરીને આવતા નથી અને ઉલટી દિશામાં ચાલી જાય છે. આ જ કારણે જુહીલાને અપવિત્ર નદી માનવામાં આવે છે. તેને પવિત્ર નદીઓમાં સામેલ કરવામાં નથી આવતો અને સોનભદ્ર નદ જે દશરથ ઘાટ પર સંગમ થાય છે તે કથામાં એક રાજકુમારી રિસાઈને નર્મદા કુંવારી એકલી જ ઉલટી દિશામાં વહેતી દેખાય છે. રાણી અને દાસીના રાજવસ્ત્ર બદલવાની આ કથા અલ્હાબાદના પૂર્વ ભાગોમાં આજે પણ પ્રચલિત છે. એક અન્ય કથા અનુસાર બહુ સમય પહેલાંની વાત છે. નર્મદાજી નદી બનીને જન્મે છે. સોનભદ્ર નદ બનીને જન્મે છે. બંનેના ઘર પાસે પાસે હતા. બંને અમરકંટકની પહાડીઓમાં પોતાના નાનપણમાં સાથે રમતા, એકબીજાને ચીડાવતા, હસતા, એકબીજાને મનાવતા અને એકબીજાથી રિસાઈ જતા હતા. બંનેનું બાળપણ ખતમ થઈ ગયું. બંને કિશોર અવસ્થામાં આવ્યા. લગાવ વધવા લાગ્યો. ગુફાઓ અને પહાડીઓમાં ઋષિ મુનિ અને સંતોના ડેરા લાગવા લાગ્યા. ચારો તરફ યજ્ઞ અને પૂજન થતા હતા. આખી પહાડીઓ પર હવનની પવિત્ર સમિધાઓથી વાતાવરણ સુગંધિત થવા લાગ્યું અને આ જ પાવન માહોલમાં બંને જવાન થયા અને આ બંનેએ એકબીજા સાથે સોગંદ ખાધી કે જીવનભર તેઓ એકબીજાનો સાથ નહીં છોડે અને એકબીજાને ક્યારેય છેતરશે નહીં. પરંતુ એક દિવસ અચાનક રસ્તામાં સોનભદ્રની સામે નર્મદાજીની સહેલી જુહીલા નદી આવી પહોંચી. સોળ શણગાર સજીને વનનું સૌંદર્ય લઈને આ નવયુવતી લાગતા હતા અને તેમણે પોતાની અદાઓથી સોનભદ્રને મોહી લીધા. સોનભદ્ર પોતાની બાળ સખી નર્મદાને ભૂલી ગયા અને જુહીલાને પોતાની સખીના પ્રેમ પર નજર બગાડતા તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. નર્મદાએ ખૂબ જ કોશિશ કરી પરંતુ સોનભદ્ર ન માન્યા. તેમને મનાવવાની બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ સોનભદ્ર તો જુહીલાના પ્રેમમાં બાવરા બની ગયા હતા. નર્મદા નદીએ એવું વિચાર્યું કે આ ક્ષણ તેમના માટે અસહનીય છે અને તેમણે નિર્ણય લીધો કે આવા ધોકેબાજ સાથે રહેવું એના કરતાં તેમને છોડીને અહીંયાથી ચાલી જવું જ બહેતર છે. અને ત્યારે જ નર્મદા નદીએ પોતાની દિશા બદલી દીધી. સોનભદ્ર અને જુહીલાએ નર્મદાને જાતે જોઈ અને સોનભદ્રને ખૂબ જ દુઃખ થયું
નાનપણની સખી તેમને છોડીને જતા રહ્યા હતા અને તેટલે તેમણે બૂમ પાડી, નર્મદા, રોકાઈ જાઓ, પાછા ફરો નર્મદા. પરંતુ નર્મદાજી હંમેશા કુંવારી રહેવાનું પ્રણ કરી લે છે અને યુવાવસ્થામાં જ સંન્યાસીની બની જાય છે. અને રસ્તામાં ઘનઘોર પહાડીઓ આવે છે અને હર્યા ભર્યા જંગલ પણ આવે છે, પરંતુ તેઓ પોતાનો રાસ્તો બનાવતા બનાવતા ત્યાંથી નીકળે છે અને કલકલ છલછલ કરતાં કરતાં, શોર કરતાં કરતાં આગળ નીકળે છે. મંડલાના આદિમજનોના વિસ્તારમાં તે પહોંચી જાય છે. કહેવામાં આવે છે કે આજે પણ નર્મદાજીની પરિક્રમામાં કોઈ કોઈ જગ્યાએ માતા નર્મદાનો આ કરુણ વિલાપ સંભળાય છે. નર્મદા નદી બંગાળ સાગરની યાત્રા છોડીને અરબ સાગરની તરફ દોડે છે. ભૌગોલિક તથ્ય તો જુઓ, આપણા દેશના બધી જ નદીઓ બંગાળના સાગરમાં મળે છે, પરંતુ પોતાના ગુસ્સાને કારણે નર્મદા માતા અરબ સાગરમાં સમાઈ જાય છે. નર્મદા નદીની કથા જનમાનસના કંઈક કેટલાય રૂપો પ્રચલિત છે, પરંતુ ચીરકુંવારી નર્મદાનું સાત્વિક સૌંદર્ય, ચારિત્રિક તેજ અને ભાવનાત્મક ઉફાણ નર્મદા પરિક્રમા દરમિયાન દરેક સંવેદનશીલ મન મહેસૂસ કરી શકે છે. પૌરાણિક કથા અને યથાર્થ ભૌગોલિક સત્યની સુંદરતાને લીધે આજે પણ લોકો સહર્ષ કહે છે, નમામિ દેવી નર્મદે, નર્મદે સર્વદે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી નવી અને રસપ્રદ વાતો સાથે.